મારા રોમ કેશન ભાઈ બાપુ 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 મારા બાપુભાઈના રોમ એ વણિયા તારા ફૂલ ખેલ નહીં જઈ હું મારા રાયમોલની માતા છું બાપુ બાપુ ભાઈ આવું મારા બાપુભાઈ બાપુ ખવા હે ભાઈ આવું મારી વેળા કૃષ્ણ મારા બાપુભાઈ કોણિયા આવ્યો છે એનું પ્રમાણ જવા દો તો ઢોલની કકું નહીં ભાઈ એ ભાઈ અરી ગાય દીકરીએ મજા હું ગાય ના ખવાડાની માતા છું બાપુ ભાઈ ભાઈ હે વણિયા તારા જેવા વખરા પડ્યા છે જેવા નહીં પડ્યા હું માતા જોઉં છું હા તને આવતી બીજ આવી અને હજી મહિનો નહીં થયો તને માતાએ પડશો આવ્યો સાચું મળી એ હું માતા એવું બોલી હતી કે દહીં ભૂવા હારે રખડી વળ્યો સાચું તારો વખાનો વેપાર કરનાર કોઈ મળ્યો નતો બાપુ બાપુ હા 15-21 દાડા છે હું માતા એવું બોલી હતી વખો મટી જા સાચું મળી અને તને ધી ચાલીને તને જાતું જાત મેં જગાડ્યો અને મેં ડેડોલની કોઈ જાતે જગાડીને તને હું લાવ્યો છે ધજા લઈને લાવ્યો છે નું પરમણ જવા દઉં મારું નો પ્રભારીની માતા રાખે વિશ્વાસ પણ મારી વેળા એવું કહેશે મારા કકુભાઈ લેબોચના રોમ એવું કહેશે મળી કે વખો તારું વેરાઈ ગયું તું અને 21 દાડી તને પડશો આલીન છું કદાચ મને લાવતા આવડ્યું છે મામા તો પૂરું ના કરી આલું વણિયા જગતમાં મારું રબારીની માતાનું ધોવું એ ભાઈ વણિયા અરે તમે બે ભાઈ સાચું એ એકનો પતો નહીં તારો પતો સાચું તારો ને એનો કોઈ લેવા દેવા વ્યવહાર નહીં સાચું તારી કુળદેવી વચ્ચે તારા વચ્ચે ઝઘડો તારી કુળદેવી મોને છે એ કુળદેવી નહીં હું મલા રાયમોલની માતા કહું છું મામા તારી કુળદેવી રીહણે આવું રબારીની માતા કહું છું પણ તારી વેળા કહેતી છે મારા કકુભાઈના કમશી રોમ કહેતા છીએ સભાવાળું મારી પણ અત્યારે મારા કકુભાઈ લેબોજના રોમ કહેતા છીએ મારી હું ડેડોલના ગોંધરાની માતા છું વણિયા તને હું લાવીશું તો પૂરું કરવાની જવાબદારી મારી ડેડોલની કકુની છે મામા તારો મારો સંગ છું પારું તારું નથી મારું નામ જગતમાં ભક્તો મજા મામા મારી ભૂમિ તો 2-3 જવાબ કઈ બતાડું તારી કની ચિહાર વાટ જોવે છે શું ભાઈ કે તારી જૂની ભૂમિ કયું ગામ તારું ગામ તો મારી ખબર નહીં બાકી અમે બધા તો અમદાવાદમાં જન્મ્યા અમદાવાદ નહીં હા અમદાવાદ નહીં હું માતા તમારી આગળનું તો ખબર નહીં કારણ કે જોયું જ નહીં કશું તારા ઘડિયા હા કોઈ એવું કીધેલું કોઈ દોતીવાડા તાલુકાનું ડેરું બતાવ્યું ના મારું આવું મારે તો કશું કર્યું જ નહીં માં મેં મારા 11 નો થઈ 10 ને
છે તો શું મારી સંભાળું હા. તારું અમદાવાદ મેલી દે બીજું કોણ કયું બસ મારી અમદાવાદ જ ખબર છે બીજું કંઈ ખબર નહીં આવું મારી વેળા કે છે હા અલા વણિયા હા તને કોઈ બાવો સપનામાં આવતો ના નાગ કોઈને સપનામાં આવતો નાગ વખો પાડતો ના મારી એવું તો કંઈ તો ખબર મારા હાથ થઈ તો હું માતા એવું પૂછું હા ઓ કે તારા ઘેર એક નાગનો વખો હું રબારીની માતા પૂછું શું પૂછું ભાઈ માં એક નાગનો વખો એક સિકુતરનો વખો હું રબારીની માતા પૂછું ભાઈ સિકોતર સાચી મળી આવું લીલોના વખરાની માતા પૂછું માં હા વેળા કહેતી છે માં અનમોલ ડેટુલના ગોધરાની માતા કહેતી છે ભાઈ માં તો વળિયા મળી તને એવો હું કકું કઈ પડશો આલ્યો તું માતા એવો આવ્યો કે ધજા લઈને આવ્યો તું મારી 30 તારીખે આવ્યો તું તારે પોતે એવું કીધું તું કે 9 બીજના દાડે આવજે બેટા હું એવું કકરી મૂકીને ગયો તો પણ મારી ખાવાના દોડા નહીં ઘરમાં કી લાઈ આલ્યા બાપુ 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 કે વણિયા તું એવું બોલ્યો કે મા કકુ તારા ઘેર તો આવ્યો છું અને 9 દાડાની બાધા પાડીને ઘેર જુ સાચું અને હું એવું બોલી હતી કે બાધા છૂટી કરીને તું મને મળજે સાચું અને તો એવું બોલ્યો કે મા કકુ વળતો તો આવું પણ ભાડાના ખોફો છે આહા ભાઈ મારા ઘરમાં અન્નનો દોડો ખાવા નહીં અને હું એવું બોલી કે 9 દાડા હાલી દીધું અને તને અન્ન હાલ્યું અને તને ભાડા હાલીને પાછો લાવ્યું ને ધજા લઈને તો વણિયા પૂરું કરવા ના આવું જગતમાં મારું મલાની માતાનું ધોવું ના કરું છું શું મારી માં ઓ પાવળિયો બાપુ વણિયા મારા 11 બને તો બરાબર શું મારી હચ્ચા હચ્ચા વેર થઈ જુદું સાચું આહા એક બાજુ છોકરા સાચું મળખા મારતા હોજનું વાળું કરવાનો વેતન તો બાપુ 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 વેત કરી આલ્યો છે તો સાચું માં સૌદાડી વેત કરી આલ્યો છે તો માં વેત કરી આલ્યો તારી કુળદેવી ઘેર લાવજે માં એકદરી દાડી વેત પૂરો કરી આલું તો મારી 31 ને દાડા તારી કુળદેવી પોતી ઘેર લાવજે અને પછી હોદેર બિહારજે હું જરૂર પૂછું સાચું મારી હે ભાઈ માં સભાવાનું માં હે વેળા કહેતી છે કોઈ ના હોય એની માતા શું સાચું હવે કોઈ ના હકું હોય વાલું ના હોય અહીંયા મારી જવાની ટેવ છે બાપુ બાપુ એ કોઈ ઓગળી ના પકડે અહીંયા હું ઓગળી પકડનારી માતા છું હા, સાચું. પણ વણિયા મારી વેળા એવું કહે છે માં સભાવાનું મારી બાપુ એ વણિયા હું માતા એવું પૂછ્યું મારી સભાવાનું મારી સમય જતો રહ્યો માં વખો આવી ગયો સાચું વેળા વેચાઈ ગઈ ઘણું હગું ના રહ્યું સાચું મારી પણ મારી વેળા એવું કે છે માં લુગડું હગું ના રહ્યું મારા દેવના વખા તને વેચાઈ ગયા સાચું મારી મારા દેવના વખા વેચાઈ ગયા સાચું મારી હા મારા દેવના વખા વેચાઈ ગયા મારી અને પાવળિયા બાપુ બાપુ હાચાનું જૂઠું જૂઠાનું હાચું થઈ ગયું સાચું ભાઈ માં આ મારા દેવના વખા વેચેના તારી એકે વેળા બારી ન રહી સાચું અને વણિયા એક દાડો વેળા હારી હતી સાચું મારી વેળા બદલીજી આવું રબારીની માતા પૂછું સાચું એક દાડો તને એમ પાવર હતો કે મારી વેળા હારી છે સાચું મારી
આ ધંધા જબર હેડતા હતા સાચું મારી અને રૂપિયા આવક હતી સાચું અને એક દાડો એવું તને વેળા હતી કે મારા ધંધા પાડનાર કોઈ નહીં મળે અને આજના ખાવાના બોફા કરીને છે હવે દેરે કર્યા છે સાચું મારી પણ અત્યારે જો 9 દાડી વેદ કરી આલ્યો છે સાચું મારી તો બાવળિયા મારા 13-15 નો વધાવો થાય બાવળિયું રબારિયું હા બાપુ ભાઈ સભાવળું હા તો વધાવો તો મારી તો વેત ના કરી આલું 31 દાડા જગતમાં મારું ઘણું ને મારી સભાવળું માં વેળા કરે કોઈ ના કરે સાચું અલ્યા કોણ ભાઈ મરેલી મારી મમ્મી મરી ગઈ એ કઈ ભાઈ બે હારજી આવું મારી વેળા કહે છે શું કહો છો ભાઈ આવું મારી વેળા કહે છે માં મારા કકુભાઈ લેબોજના રોમ એવું કીધું તારા છેલ્લે છોકરાની જવાબદારી મારી કકુભાઈ લેબોજની છે બાપુ પૂરું કરીને આલું જગતમાં મારું દેવાનું ધૂણવું ન કમ સાચું અને નવીના ને જૂનીના બે ભાઈ શું કહો છો સાચું એક જૂનીનો ને એક તો નવીનો એવું વાત બની હોય બાપુ બાપુ તો તારું કુટુંબ જો હતું માં મને કાકુભાઈને એવું કહેતી છું માં અને મારી વેળા કહેતી છે માં તો તારી અમદાવાદ ભૂમિ નહીં માં શું કહો છો ભાઈ માં હું હજી કહું છું કે અમદાવાદની ભૂમિ નહીં તારા ઘડિયા વડવાઓ વાત કરતા એવું તો થોડો ગમે યાદ ખરું તો હું છેડો મેળવી આવું યુપી હતું યુપી થી ગળાવ આવ્યા હતા મમ્મી તો બધા ભાઈ બુના અહીંયા જ જન્મ્યા છે હાસો ભાઈ હાસો આવું મારી વેળા કહે છે હા હું કકુભાઈ માતા એવું પૂછું મારી કે તારા ઘેર કાવતરું થયેલું છે માં આવું હું વેળાની માતા પૂછું મારી અલ્યા વણિયા એક્સિડન્ટ કેને થયો એક્સિડન્ટની તો હા ખબર નહીં પડી તારા બે ભાઈઓમાં એક્સિડન્ટ કોને થયો શું કહું છું ભાઈ બાપુ સ્વભાવ આવું મારી વેળા કહેતી હોય હા તારા ઘેર એક શિકોતરનો વખો સાચું એ વખો હતું અને શિકોતર કોઈ નાખું પકડ્યું નહીં શિકોતર ચોઈની છે શું બારાની શું કહો છો ભાઈ માં અને હાલે કુળદેવી બે પૂજે તું કે એક જ એક જ શી કુળદેવી પૂજે તો નાખું અંબાજી પૂજે તો કાળકામાં તો તારી કાળકા કુળજીવી નહીં હું માતા કહું છું આ દોડ આ લેવો માં શું કહો છો ભાઈ? કોઈ બીજું નાખવું વધારેલું કુળદેવીનું કોઈ એક અંબાજી છે ને એક કાળકામાં બસ બે જ છે આવું હું માતા બોલું માતા બોલે એમાં ખબર. સ્વભાવ માં તો વેળા કહેતી છે મારા કકુભાઈ લેબોજના રોમ એવું કહેતા છે માં તો જા આવું મારા કકુભાઈના રોમ કહેશે માં 15-17 નો વધાવો થાય પછી કહેવું હોય ને મારી મરજી હોય ને એને મારા લેબોજના રોમ કહેતા હોય છે એ છે અમારી ન બીજો વધાવો 13-15 નો બીજો વધાવો થાય એની મરજી હોય ને એના રોમ કહેતા હોય ભાઈ દાદા આવું મારું કેવું છે તો હવે મારો વધાવો ભાઈ 19-21 નો વધાવો થાય હવે વગર હું બધાની માતા છું બાપુ બાપુ હે ભાઈ શું થયું કલમથી 19 છે અમારી જો 19 લઈને આલી છું માં તો મારી વેળા એવું કહેશે માં વેળા હારી આવશે માં કે તું બાધા બહુ જગ્યાએ લઈને ફર્યો સાચું તો જો બાધા છૂટી કરે ને તને વખો વળી જાય કોઈ બીજે બાધા પડવા ના દેતી બાપુ અને કોઈ આયો ને તને 9 દાડી રિઝલ્ટ આલ્યું છે સાચું તો હું માતા એવું બોલું છું 31 દાડી તને રળી આલું માં અને 31 દાડી તને હાવ હાથી ખમા કહી દઉં માં તો 31 દાડી કુળદેવી ઘેર લાવજે હું મલા રાય મોટી માતા કહું છું મારી તારા ભેડું રહીને પતાવવાનું છે બધું.
વેળા કહે છે ભાઈ માં હા પૂરું ના કરી આલું જગતમાં મારું રબારીની માતાનું ધૂણું ને કહું છું તારો વિશ્વા મારી એમ કે મહાળમાં બોલે ધર્મમાં બોલે નોંધારો અરે એ માં હું મલાની માતા છું માં અત્યારે વણિયા આવી છું માં અને અત્યારે બે ઘર છું કદાચ ડેડોલનું ઓતરો ધૂણતી છું મારી હવે વણિયા બે બુનું કે નહીં આવું એક નિશેનાલું હાકેલા માં મારા બેબુનું નહીં મળે. વણિયા ધાબુ માથે ઊભું માં કે તારી બુન એક નાનપણમાં મરી ગયેલી હું તો બહુ 6 મહિનાની હોય હાચું. એ ખબર નહીં હોય. અને વણિયા તારા ઘરમાં ભિક્ષા કરીને લીધેલી કોઈ લેડી છે એને ખબર નહીં. આવું મારું કકુભાઈનું કહેવું છે માં શું બોલ્યું ભાઈ હાચું. વર્ષો પહેલની વાત કરું છું માં શું થઈ ગયા તને ખબર નથી આ તો મારા શીશી કે મેરા ભણેલી કબૂસ ભાઈ માં આવળિયા બાપો શું બોલી મારી તો વણિયા એક ભાઈએ કોઈક ભિક્ષા લીધેલી હોય માં અને અત્યારે બોલતી હું મારી તો તારા ઘેર નારિયેળ નહીં કોઈ મેલાયું તું તેરવ્યું કે નહીં ના મારી કોઈ નારિયેળ નહીં મિલાયું કોઈ તેલવી નહીં તો મને માતાને એક નારિયેળ તેરવેલું બતાવાય મુલકને હાથ છે. કાળી રાતનો કાગળ કપૂસો તમે બચરી પાટી ભણેલા મોપીજ પાટી ભણેલી મલાની હડકાઈ કપૂસો ભાઈ મારી હું માતા એવું પૂછું ભાઈ મારી કે તને આગ લાગેલી ખબર હા તો ના. નારિયેળ તેરવેલું પાકું આવું રબારીની માતા બાપો શું પૂછું ભાઈ? આગ લાગી એ વાત સાચી મારી પણ નારિયેળ કોઈ પહેર્યું નહીં કારણ કે નારિયેળ હતું જ નહીં નારિયેળ હું બતાવું વર્ષો પહેલું ના બતાવું જગતમાં મારું ધૂળું નથી. બાપો બાપુ બાપો શું પૂછું ભાઈ માં સભાવાળું મારી સભાવાળું મારી વેળા કહેતી છે માં અને મારી વેળા કહેતી છે ને હું ભલા રાયમોલની માતા કહેતી છું માં સભાવાળું મારી ભાઈ માં ઓરિયા મારી મારી વેળા એવું કહેતી હોય મારી ગીતા તું કે શાંતા કોઈનું નામ ખરું સોનતાબાન મને મમ્મી અરે મમ્મીનું નામ શું આમ તો લોકો સોનતાબા છે શાંતા ભાઈ બાપો તારી મારું નામ જો શાંતા મેં માતાએ ભાળ્યું છે હા ભાઈ મારી ભાઈ હા તારી માનું નામ શાંતા એવું મેં માતાએ ભાળ્યું છે મારી હું ડેડોલના ગોંદરાની માતા જોઈ જઈ છું મારી ભાઈ મારી સભાવાળું મારી તો અત્યારે તારી માં તો નહીં ને ના હા? હા એ જ આ સિકોતર મારી એ જ વાત હમણે એ સિકોતર મરી એ શાંતા હતી એ કોક માતાનો દીવો કરતી શું કહું છું એ વાત સાચી મારી હા? તો એ રહ્યું ઈ નારિયેળ આવું મોરબારીની માતા મારી જે છે ને આ 16, 17, 19 માં છે બીજું કશું નહીં મારી ભણ્યા હા શું બોલી હું પેલું સાચું તે નારિયેળ લઈ રહ્યું મારી એ તો મઠ બનેલો છે હવે ત્યાં નારિયેલ હોય ના હોય એ ખબર નહીં કારણ કે હું તો જન્મ્યો નતો એના પહેલાની માતા છે હું શું બોલી કે આ સિકોતર બોલી ને માં મારા દસ્તે કે તારી માં સોનતા ખોલી હોય ને માં તો સોનતા ભેળું દેરું ને તો એ 100% એ રહ્યું ઈ નારિયેળ બીજું કોઈ નારિયેળ નહીં આવું રબારીની માતા કહું છું શું કહું છું ભાઈ મારી એવું પહેલું બોલી માં સ્વભાવ મારી અને ઈ વચ્ચે અને આ સોનતા વચ્ચે મારી ઝઘડો ચાલુ હા શું કહું છું? આવું મારું નિશાન છે માં
બાપુ એ દેરા વચ્ચે ના શિકોતર ભાઈ બેહારી ને જે ફરે છે શિકોતર એ શિકોતર વચ્ચે ના ભાઈ વચ્ચે ઝઘડો અમા એ દેરાનો હજી ઓળો નહીં પડ્યો નથી ઓળો આવું મારી સંગતના રોમ કે છે પણ અત્યારે ઓણિયા એવું બોલું છું મારા 14-12 નું વેડ થાય શું કહો છો ભાઈ ઓણિયા ભાઈ અને 31 દાડી તને ભરપૂર આલું અને 31 દાડી હું માતા કોઈ હું તને હહાડીને આલું ને આ 9 દાડી આલ્યું એવું ને હું 31 દાડી સારું આલું 31 દાડી મળતી પૂરું ના કરી આલું તો મારું નામ જગતમાં દઈ આવું મારી વેળા કરશે હા દીક્ષા લીધી એ કેને લીધી છે એક ઘરનું તારા કેના ઘરનું નખો જ જ્યું છે એ પૂરેપૂરું ફળી નાલું જગતમાં મારું બાપુ બાપુ આવું મારી વેળા કરશે મારી વેળા એવું કહેતી છે સ્વભાવવાળું અને અત્યારે ફળ કહેતી છે બે ઘડી ડેડોલના ગોંદરોનું લઈને આવી છું અલા ઓળિયા અત્યારે આ ફૂલ લાવ્યો તે મારા માટે ફૂલ લાવ્યો છે એ ફૂલ લાવવાનો વેત નતો તારા કે મારા ઉપર ફૂલ નોખવાનો તને વેત નતો અને 9 દાડે વેત કરી આલ્યો છે ભાઈ મારી સ્વભાવ મારી ઓળિયા મારી આ તે ફૂલનો 270 કો કે 300 નો વેત કર્યો છે અને વાપરીને આવ્યો છે 270 કો કે 300 વાપરીને આવ્યો છે એનું કુરબાન ના કરી આવું જગતમાં મારું આવું મારી વેળા કે છે અને આવતી 31 દાડી વેત તને કરી આલું તારું લુગડું પહેરે એવું બદલી આલું જગતમાં મને રોમ રોમ ના હું માતા એવું કહું છું ભાઈ જા 31 દાડી વેત આવતી બીજનો કરી આલી તારી હોજવણ ને પરંપરા જાળવવાની મારી કટુબેલી જા પૂછો કોઈ દાડો ઊંઘવા દઉં જગતમાં મારું આવું મારું હોમ કે છે જા બધા થઈ જાય મને કટવી જા સ્વભાવ બોલો અમદાવાદ રહેવા જવું છે પાછું રજા કરી એવી અમદાવાદ રહેવા જવું હોય મારી ફૂલ રજા હોય તો મારો દોડ થાય બસ મારી તને અમદાવાદ તેડાવું છે એવી ઈચ્છા છે વાળો ના કે અમદાવાદ હું માતા લાભ આલતી હું તને ધંધો આલ દેતી હું મારી હાલ ધંધો થયો બધો અમદાવાદથી જ થયો. દોડ જા મારી કક્કુભાઈની રજા છે મારી હા અને અમદાવાદ તને માગે એવું આલી દીધું મને માતા લઈ જતી 100% અને માગે એવું પૂરું ના કરી આલું મારું મારી રજા એવું મારા રોમ કે છે તારું હાર આવી રળવા ના ઉતરું મારું રોમ મારી જા મારી આશા સભાવાળું મજા હે સભાના મેમનું મજા સભાવાળું આ વેળા હારી કે છે હા મારો રોમ કમસી લાખા અત્યારે ખૂબ ખમા કહેશે હા સભાવાળું ઠાકોર કોણ સભાવાળું જો બજાવું મારા રોમ કે છે ભાઈ સભાવાળું એવું કામ કીધું પાટણ
હોય પાડો બપોર આજુબાજુ અનાવાડા કેને તકલીફ કોને થતી હતી આમને આપે મોટી લો બોલ વેળા એવું કહેશે મારા કકુભાઈ લેબોજના રમે એવું કહેશે ને ભાવ કે બોલ તકલીફ મટી જી જો કદાચ વેળા કહેતી છે અને મેં માતાએ તારી તકલીફ મટાડી છે હા મેં માતાએ વખો કીધો બધા આંકડો કર્યા સમાજ ધંધા તો બોન તારો પોચ ઘર ગયા નો આવું મારી વેળા કહેશે હા પોચ ઘર ને તારું ઘર નહીં ભાડ્યું હોય તારી વેળા નહીં જોયું હોય કોણ તારા ઘેર આવો એટલે સધીને મળવું કે સધી તારા ઘેર ખરી કોઈ ભાઈ મરેલી હોય થોડ મેં સધી બાળી હોય મેં માતાએ ભાઈ હા બોલ તારું ગોમ જોયું ના હોય તારો પોચ ઘર ભાડે છે તારો વખો જો મેકાડ્યો છે ગણ વગર પૂજા નહીં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નહીં પણ કોણ દારસી કોણ હે તારા કાકાનું નામ દારસી જો દારસી જોયો છે અને વખો બને ના કરી આલું તો મારું નોમલા રાયમોલની વાત ના એ બોન ઘણા હારી આવશે તારા ઘેર એક સધીનો વખો તારા ઘેર એક ઝાપડીનો વખો આવું ડેડુલના ગોંદરાની માતા કુશું છે તારા ઘેર કોક મડું ખાડેલા વર્ષો પહેલા મડું ખાડેલા તારું ઘર છે અનાવાડા તારા ઘરની આગળ લેબડી ઊભી છે શું કહું છું અને ઘરની બાજુમાં બહાર નીકળું એટલે અડકાયા ભાવડું જેલા છે આવું આવું હું રબારીની માતા કહું છું હા તારા ઘરમાં એક ઘરનું નખો જ જેલું શું કહું છું ભાઈ એક ઘરનું આગળ નખો જ જેલું છે હા કોક મેલડી માતાને મળવું કોઈ મેલોડી બતાવેલી તારા ઘરની હોજવણ કેટલી મારા 9 થાય 100 જણની ઘરમાં કોઈને બકરા સપનામાં આવે છે તને આવે એવી કોઈ ખબર ખરી શું પૂછ્યું ભાઈ 100 જણની હોજવણમાં પૂછીએ કોકના બકરા સપનામાં આવતો હોય ભાઈ તો બકરાનો ઝઘડો ના બતાવું તો મારું નોમલા રાયમોલની માતા નાખે શું પૂછું ભાઈ શું પૂછું ભાઈ વેળા કહેતી છે મારા કકુભાઈ લેબોજના રોમાં તારે કહેતા છે હું ડેડોલના ગોધરાની માતા એવું કહેતી છું તો બોલ લે મારા દસને વખો તારો આજથી મટી જા મેં દારસી ભાળ્યો છે મેં માતાએ જોયું છે તો ભાઈ આધાર લીધા 15 દાડા 20 દાડા છે 15 દાડા થઈ ગયું આવતી બીજ સુધી વખો જોઈ આડમડરે અગરબત્તીની ટેક ચાલુ છે કરે જાજો તો આવતી બીજી માર પાસે આવતી હવે જે ઘરમાં ખાવા મટાડી દીધું આવતી બીજી મને પૂછજો હા આવતી બીજ પેલું અને આવતી બીજે કોકના પૂછજો બકરાનું સપનું આવે એ રહ્યું પાલાવી દીધું તો બકરા બાબત કોઈ દેરું હતા તારા ઘરમાં ઝઘડા થઈ છે બંધ ના કરી દીધું મારું
જા આવતી બીજુંથી બાધા આવતી બીજી મને પૂછશે નહીં. હા હલકી બીજી આવતું સ્વભાવ સ્વભાવ મજા પાખરા મિલ્યો બહુ પાખરા મિલ્યા કેવું છે ભાઈ? એક તો હબળે છોકરો હબળે કમ્પ્લીટ થઈ એક તો કમ્પ્લીટ થઈ ગઈ એક થોડો મોટો ગયો લે ભાઈ સભાવાળું ગ્રાસ્યા ખુરશી એ ગ્રાસ્યા હું માતા એવું બોલી હતી કે તારા છોકરા બે વફળતા નતા ને હું ગ્રાસ્યા એવું બોલી હતી કે તારા બે છોકરા કોને વફળતા થઈ જાય મને પૂછે ગ્રાસ્યા મેં માતાએ તારો છોકરો વળતો કર્યો અને તને નિશાન આલીને એવું બોલી કે તારા ઘેર કરાય છે તારા કુટુંબમાં અમે ઘેર બે જાદુ ભાઈ એવું બોલી હતી કે તારા હોમે ઘેર બે જાદુ કરાવે અને તારા કરાય બે ઘર વિધિ શીખેલા હોય અને તારો ને એનો ઝઘડો થયો હોય નાથી કોને મોકળતા બંધ થઈ જાય તો તારા ઉપર કર્યા કરેલી હતી તારો છોકરો અભળતો થઈ ગયો ને તો પૂરું કરવાની જવાબદારી મારી કરતો તો ઘરાય છે તને મેં દોડાવ્યો તો આગુ રોડજો તો કોઈ દાડો તારા ઘેર કરિયા પેદા નહીં થવા જેવું હું રબારીની માતા કહું છું. ઓ જાદુ કરશે તો જાદુ હેડવા નહીં દેવું અને તારા છોકરા કોઈ દાડો વફળતા બંધ થવા દઉં જગતમાં મારું રબારીની માતાનું હું સ્વભાવ એ મારી વેળા એવું કહેશે તો ઘરાય મારો વધાવો થાય ભાઈ. લગર આ ટાઈમ તો મારા 9 થાય હજી 10 ના થાય લગર કે હાલ મારો ટાઈમ નહીં તો મારા 11 થાય છે ની બાધા રાખજે અને મારી બીજ ભરે જાજે. હા તારા ઘેર કોઈ દાડો કોઈ કરિયા વાળો પેદા નહીં થવાનો બાપુ હા ઘરાય છે એવું બોલીશું કે તારા ઉપર કરિયા કરવા વાળા છે તારા છોકરાના બે વભળવા બંધ કરી દીધા હતા એવી કરિયા કરી એટલે તારા છોકરા બે વભળવા બંધ થઈ ગયા અને હું ડેડોલની માતા એવું બોલી કે વભળતા થઈ જાય તો વભળતા થઈ ગયા કોઈ વભળતા કરનાર પેદા નતું થયું આ દાડા સુધી કોઈ મટાડનાર નતું પણ હું રબારીની માતા એવું બોલીશું કે તારી કરિયાવાળા જે કરવાવાળા છે એ નાયા પહેલી જો ગોત્યા ચડવા દઉં મારું નોમ જગતમાં ભાવાળું અને હું ભલા રાયમોલની માતા જે દાડે આવું બધા એ દાડે આબુ રોડ આવું ને એની હો કરી આવ્યું હોય છોડી દે જો પૂરી કરીને વળતી ના આવું ને એને પટાઈને ઘેર ન આવું જગતમાં મારું ધૂણું નતો આવું મારી વેળાકા છે ભાઈ. એક જતો રહ્યો છે ને બીજો ગોત્યો આવડવા દીધું મારું નોમ જગતમાં ધેરું નાખે. શું કહું છું ભાઈ હું બોલી હતી પૂરું કરાવી જઈશું કે ઓના ઘેર કરિયા કરવા વાળા અને ઓના છોકરા એક તો દુનિયામાં ના હોય ભલે કદાચ કુદરતના ઘરનું હોય તો અને ઓના તો બે વભળવા બંધ કર્યો છે જો એની વિધિ પહેલી કે હું રબારીની માતા પહેલી જગતમાં દેખાવ ના લઉં જગતમાં મારું ધૂણું ન કરું ભાઈ. તો તારા છોકરા મને વભળતા કરતા આવડ્યા છે કરિયાનું દુઃખ મટાડતા આવડ્યું છે અને એક તો રવાના કરી દીધો છે તો બીજો કરિયાવાળો રવાના કરી દેવી. હું આબુ રોડ આયા પેલી તો એને ના કાઢું તો મારું નોમ જગતમાં દેરું ના કેવું તારે બાપુ બાપુ અને આગથી બીજુંથી મારી ટેક રાખજે ભાઈ.
આવું મારી વેડા કે છે ભાઈ, અને તારા છોકરાને મારો ભગવાન 100 વર્ષની ઉંમર લખશે એવું મારા રોમ કે છે. આવું મારી ડિડોલના ગોંધરાના માતાના રોમ કે છે ભાઈ. જ્યાં આબુ રોડથી બીજ ભર્યાનું પરંપરા રાખ્યું મારા રોમ કે છે. બીજું બધા આધાર હોય કહેતી નથી. મારે આ છોકરાનો શેતલાનું કે મારા હા વજાડી થાય શું થાય? છોકરા હા પૂછ્યું જમીન હળકત બીજી કેવું મહારાજ કે શેતલા બાપજી મેં શું કીધું? હળકત બીજી કેવી ના શેટલાનું વજવડ થાય ભાઈ. ના હજી શેટલાનું વજવડ થાય. ના ભાઈ મને કોઈ કપુભાઈને શેટલાનું દેખાતું નથી. ના કોઈ દેવનું હોય તો દોડ થાય. તો બાધા છે? ના મારી કોઈ દેવનું હોય દોડ થાય. લે આવું મારું કક્કુભાઈનું વેણ થાય. જો દેવનું હોય તો વેણ થઈ જાય. દેવગતિનું પ્રજા વેળા હારી કરી આવું મારા રોમ છે. એ સભાવાળું ખૂબ મજા વડાવનાર બર્યું નું મારો રોમ તારે ખમા કહેશે ભાઈ. કોઈ 5 ગાઉ 25 ગાઉથી આવ્યા છો એનું પરંપરા રાખ્યું ભાઈ. બુરા મારો રોમ તારે કહેશે એ ભાઈ મારી વેળા ખમા કહેશે બાપુ પ્રભાર્યું. હું કહેતા હરી વેગળા ભાઈ. પુરા ભાઈ મહેમાન આવ્યા છે એનું પરમણ રાખ્યું ભાઈ. એવું મારા રોમ કહેશે ભાઈ. સરસ હશે તો મારો રોમ આબરૂ રાખશે એવું મારા રોમ કહેશે. જે મનમાં વર્તા લઈને આવ્યા છો, જેવી શરત લઈને આવ્યા છો એવું કોમ બહાર પડી જાય એવું મારા રોમ કહેશે ભાઈ. સભાવાળું પુરા ભાઈ સભાવાળું આવું મારી વેળા કહે છે. ન મારો રોમ એવું કહેતો હોય, મારા કપુભાઈ રમતના રોમ કહેતા હોય, 15-17 નો વધાવો થતો હોય સભાવાળું. આ 15-17 વડે તમારી કુળદેવીને ગમતું હોય, તમારી માતાને ગમતું હોય ભાઈ. મારા 15-17 એને કુળદેવીને ગમતું હોય ભાઈ તો હાલે ભાઈ. ન ભાઈ આવું કેવું હોય હજી 17-19 નો વધાવો આવે. 17-19 નો વધાવો હાલે. એને ગમતું હોય, એના પ્રભુને ગમતું હોય, તમારી કુળદેવીને ગમતું હોય 17 વખત હાલે. ક્યાં 19 સભાવાળું પુરાભાઈ બાપુભાઈ જાવણી હા બોલો ખબર બોલો મારા જોડે તો બોલો. લો 19 આલ્યા છીએ તો ભૂરાભાઈ મારો રોમ એવું કહેશે બાપુ કિરણભાઈ ત્યાં દુકાન બદલવી છે ને, દુકાન બદલવી છે એમાં લાભ એવું મારા રોમ કહેશો ભાઈ. પછી તમારું મન કેવું છે પ્રજાપતિનું વધારે છે કે એનો કાનો દોષ થઈ જાય? પ્રજાપતિનું મન છે વધારે ના. પ્રજાપતિમાં ભાગ કરવાનો ખૂબ લાભ હોય તો દોડાવે મારો. ના બે બતાવો છે. હજી પ્રજાપતિમાં ખૂબ લાભ હોય મારો દોડ થાય.
બે વેણ છે તો કે ભાઈ દરબારનો ખૂબ લાભ હોય તો હવે ડોળા લાવો. એમ લાભ નથી ને? તો ડોળા લાવો. હા? તો કે એ બે એમ હું લાભ પાડતી નહીં એનું કરવાનું છેલ્લે અમારે એવું લાગતું નહીં. તમારો બે વેળો થઈ છેલ્લે કોઈ રાયતું કરી જતા હોય તો હા? ભાઈ કોઈનો વેણ હતો હા? દોઢ છે ને ભાઈ એ બે હું લાભ પાડતી નથી એવું મારા રોમ થશે પણ ચોથો ઉતાવાર જોતો છે ભાગીદાર મારો ગોતી આવી એવું બનાવે. એ ભાઈ મારા આઠ થાય મારો ભાગીદાર ગોતી આવી એવું મારા રોમ થશે. બાપુ બાપુ જે જે મારા મેમનું માં રાજસ્થાન થી આયા છો બાપુ અમદાવાદ સુરત થી આયા છો અને જે કચ્છ થી આયા છો એનું પરમણ શું ભાઈ સભાવાળું બાપુ એ રબારીયું મજા આવું મારા રામકૃષ્ણ ભાઈ અને અત્યારે હું મલાની માતા ખમાકું છું વાહ મારી ગાય દીકરી બળદેવ મારો રોમ ખૂબ ખમાકે એ ભાઈ જેના મન હારે છે અને ઓતેડે બાપ નહીં હોય એનું હું દેરું છું બાપુ સભાવાળું પણ મારી વસ્તી બેઠી છે અને મને જે સતનું ભળાઈ જાહો અને સતમાં રહેશો મારા તો કોઈ દાડો વખો નહીં આવે. હું મલા રાયમુલની માતા ભાવડું અને મારા કખુભાઈના મારા થઈને તમે આવશો તો કોઈ દાડો ચોય ઝોકો નહીં આવવા દેવું બાપુ ચોય વખો નહીં આવવા દેવું. હું રબારીયું માતા કુશું વાહ સભાવાળું બળદેવ કુરસી લીલા સભાવાળું અને મને કકુભાઈને બળદેવ મને કકુભાઈને મારું કીધું નહીં કરે અને પાવડિયા બાપુ મને છેતરશે બીજ નહીં આવવા દઉં તો વળતી બીજે દર્શન કરવાનો મોકો નહીં મળે સભાવાળું. અને જે મારા થઈ ગયા એને કોઈ દાડો વખો આવવા દીધો મેં નહીં સભાવાળું. અને મને કકુભાઈને છેતરશે એને મેં વળતો ડેડોલની ગાદી આવવા દીધો નહીં. વાહ ખુરશી આવળ્યા મને છેતરીને જાય વળતા મેં માતાએ ભાળવા દીધું નહીં સભાવાળું. વાહ પણ મારા થઈ જાઓ રૂપિયા જુએ રૂપિયા દૂધ બાજરી જુએ દૂધ ને લક્ષ્મી જુએ તો લક્ષ્મી એમાં બાકી રાખું. હું તો ખાલી પ્રસાદની ભૂખી છું. વાહ હું તમારા રૂપિયાની ભૂખી નહીં. હું તો મારા વેણની ભૂખી છું. બાપુ 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 મારો વેણ હાચવશો મને હાચવશો તો કોઈ દાડો પડતી વેળા નહીં આવે. હું મલા રાયમુલની માતા પૂછું હવે સભાવાળું
સભાના મેમનું બાપુભાઈ બળદેવ હા માં હું કોઈ કરવાનું હું કોઈ જવાનું હા સો માટે હું કોઈ કે નહીં કરવાનું ના કરવાનું હા માં સભાવાળું એવી મારી શરત રાખશો બાપુભાઈ તો કોઈ દાડો હાર નહીં આવે. હું મારા રોમ કિશન હા સો માટે બળદેવ સાધુ મજા હું મારા રોમ કિશન ભાઈ જો મારી વસ્તી મજા ભાઈ ચાબી એટલે દરેકની જય બોલો કકુ મારી જય.